ડિગ્નિટી જસ્ટિસ ફોર વુમન્સ રાઇટ્સ ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જૂનાગઢ જિલ્લા અને શહેરી ટીમ દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને દામોદર કુંડ ભવનાથ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. ખૂબ જ દુઃખની વાત છે તેમજ કાળજું કંપાવે તેવી ઘટના બની છે. ત્યારે તમામ મૃત્યુ પામેલા લોકોની આત્માને વિશ્વ શાંતિ આપે તે માટે ડિગ્નિટી જસ્ટિસ ફોર વુમન્સ રાઇટ્સ ફાઉન્ડેશન જૂનાગઢ જિલ્લા અને શહેરના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા જૂનાગઢ જિલ્લા અને શહેરના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા જૂનાગઢના દામોદર કુંડમાં મોક્ષ પીપળા પાસે મીણબત્તી પ્રગટાવી મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપી તેઓના પરિવારને આ અચાનક આવેલા દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં ટીમના કિરણબેન રાણીગા, દિવ્યેશભાઈ રાણીગા, જિગ્નેશભાઈ મહેતા, રાજુભાઈ ચૌહાણ, હિરેનભાઈ પટની, પૂજાબેન રાજપૂત તેમજ ઉર્મિલાબેન રાજપૂત, ભાવિકભાઈ દવે, મહેતાબેન દવે સહિતના તમામ ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્દ્રીય સરકાર દ્વારા આતંકી હુમલાના જડબાતોડ પ્રયત્ન આપે તેવી માંગણી કરી હતી. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.